હેલો મિત્રો, આજ છે વ્લોગનો ચોથો દિવસ। સવારે ઉઠીને ભગવાનને પગે લાગીને પછી આપણે ગયા માનુસી પાસે। ત્યાં તો અવિને માનુસી બે રમતા હતા। પછી આ બેન કે મને વિડીયોમાં લઈ લો, મારે ફેમસ થવું। પછી નાસ્તો કરીને મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને આપણે નીકળ્યા શોરૂમ જોવા માટે। આજે શોરૂમ એને પહેલાં જવાનું હતું ઓફિસે ગાડી મૂકવા માટે। પછી આપણે ઊભા રહી ગયા કેમ કે સિગ્નલ બંધ હતું એટલા માટે। પછી આપણે ગાડીને પાર્કિંગમાં મૂકીને આપણે નીકળ્યા શોરૂમ જોવા માટે। અને શોરૂમ પહોંચીને સૌથી પહેલાં આપણે સાફ સફાઈ કરીને પછી ભગવાનને દીવાબત્તી કર્યા। પછી કાચ ચમકાવી દીધા ને પછી સ્ટોક સરખો મૂકવાનો તો એ મૂક્યો। ભાઈ તું સારો જ લાગશો, પહેલાં કામ કરવા માંડ। પછી ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય દેવાના હતા, વિવેકે રિપ્લાય દીધા ને પછી કસ્ટમર આવી ગયા હતા। પછી કસ્ટમરનું રિપેરિંગનું કામ હતું, એ લઈને આપણે નીકળ્યા રિપેરિંગ કરાવવા માટે। અને પછી રસ્તામાં આપણને બુલડોઝર બાબા દેખાઈ ગયા અને આપણું સુરત કંઈક પ્રગતિના પંથે દેખાય છે। અને પછી રિપેરિંગનું કામ લઈને આપણે નીકળી જવાનું હતું રોડિયમ કરાવવા માટે। એ કરાવીને આપણે આવી ગયા શોરૂમ તરફ। શોરૂમે આવીને જોયું ત્યાં તો આપણા વેપારી મિત્ર આવી ગયા હતા। પછી આપણે જવાનું હતું કારીગર પાસે ને ત્યાં આપણું એક રિંગનું કાસ્ટિંગ આવી ગયું હતું, એનું ફાઇલિંગ થઈ રહ્યું હતું। અને પછી પાછા આપણે શોરૂમે આવી ગયા અને ત્યાં આપણા એક કસ્ટમર આવી ગયા હતા। અને પછી આપણી પાસે એક પ્રીમિયમ નેકલેસ આવી ગયો હતો, તે તમે જોઈ શકો છો। અને તેનો છે ઓનલી 40 ડાયમંડમાં, અને તમે તેનું ફાઇનલ લુક જોઈ શકો છો। આવા ડેઇલી વ્લોગ જોવા માટે તમે અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે।